નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5માં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ વિષય ગણિત પાર્ટ 5ના વિડીયોના ખૂબ અગત્યના પ્રશ્નોની આપણે આજે ચર્ચા કરીશું. મિત્રો, ખાસ તમને જણાવીએ આ પહેલા ગણિતના પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 અને પાર્ટ 4ના વિડીયો આપે જોયા જ હશે. એ પ્રશ્નો આપ સમજ્યા હશો, એની ચર્ચા કરી હશે. મિત્રો, પરીક્ષાની આપ સારી એવી તૈયારી કરતા હશો, આપેલ વિષયો પ્રમાણે આપ ખૂબ સારી એવી તૈયારી કરી હશે. ગણિતના જે 30 પ્રશ્નો પરીક્ષાની અંદર આવવાના છે એ પ્રશ્નો આપ સરળતાથી લખી શકો એ માટે ગણિતના વિડીયો ખૂબ સારી રીતે આપ જોશો. મિત્રો, આપ નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો, જેથી અમારા નવા વિડીયો આપણને સરળતાથી મળી રહે. પ્રશ્નોની ચર્ચા કરીએ. મિત્રો, સૌપ્રથમ પ્રશ્ન જોઈએ. એક પેન્સિલની કિંમત ₹1.5 હોય તો 8 પેન્સિલની કિંમત કેટલી? મિત્રો, ખાસ આપને જણાવીએ કે પ્રશ્ન બરાબર સમજવાનો અને પછી 4 ઓપ્શન સમજવાના. 18 રૂપિયા, 10 રૂપિયા, 12 રૂપિયા કે 15 રૂપિયા. અહીંયા પ્રશ્ન સમજીએ કે કિંમત એક પેન્સિલની કિંમત ₹1.5 છે તો 8 પેન્સિલની કિંમત ₹1.5 એટલે ₹1.50. બરાબર ને મિત્રો? તો એને 8 વડે ગુણીશું તો કેટલો જવાબ આવશે? ₹12 જવાબ આવશે. નીચેના પૈકી સૌથી નાની સંખ્યા કઈ? 21.08, 21.28, 21.07 અને 21.4. મિત્રો, તમે વર્ગમાં શીખ્યા જ હશો નાની મોટી સંખ્યા, તો આમાં સૌથી નાની સંખ્યા કઈ આવશે? 21.07. 5.2 અંકોમાં કેવી રીતે લખાય? મિત્રો, 5.2 અંકોમાં કેવી રીતે લખાશે? A, B, C કે D? આપને ખબર જ હશે. મિત્રો, શું જવાબ આવે? બોલો જો. સરસ, બી જવાબ આવશે. 5.2. આગળનો પ્રશ્ન જોઈએ. મિત્રો, કઈ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવાથી ગુણનફળ 196 મળે? મિત્રો, કઈ સંખ્યાને તે સંખ્યા વડે ગુણવાથી ગુણનફળ 196 મળશે? 11, 12, 14 કે 13? આપે વર્ગ તૈયાર કર્યા જ હશે મિત્રો, બરાબર ને? શું જવાબ આવશે? 14. 14 ગુણ્યા 14 કરવાથી 196 મળશે. 5.4, 5, 6, 7, બરાબર ને? આ રીતે ગુણ્યા 1000. તો આનો ગુણાકાર તમારે સરળતાથી કરવો હોય તો શું કરવાનો? જ્યારે મિત્રો કોઈ પણ સંખ્યાનો આપણે ગુણાકાર કરતા હોય તો એ સંખ્યાના આપણે કઈ બાજુ ખસવાનું હશે? શું જવાબ આવશે મિત્રો? તમે શીખ્યા જ છો, જવાબ આપો જો. એ જવાબ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો એનો જવાબ આવશે 5456.7. એટલે કે જે દશાંશ સ્થાન છે ત્યાંથી જેટલા 1000 વડે ગુણવા છે તો 3 સ્થાન તમારે ખસવા પડશે. 41.8 ભાગ્યા 10 બરાબર કેટલા? હવે અહીંયા ગુણાકારની વાત હતી, અહીંયા ભાગાકારની વાત આવી. શું આવશે જવાબ મિત્રો? 418.0, 4.18 કે 41.80 કે 0.418? શું આવશે? હવે ભાગાકાર છે તો કઈ બાજુ ખસવાનું છે મિત્રો? ખબર જ છે ને તમને? શું જવાબ આવશે? 4.18. તમારે ડાબી બાજુ ખસવું પડશે અને ગુણાકારમાં જમણી બાજુ ખસવું પડશે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. મોસંબીના એક બોક્સનું વજન 12 કિલોગ્રામ હોય તો આવા 12 બોક્સનું કુલ વજન કેટલું થાય? મિત્રો, મોસંબીનું બોક્સ છે એમાં એક બોક્સનું વજન 12 કિલોગ્રામ છે. એવા 12 બોક્સનું વજન કેટલું થશે? 144 ગ્રામ, 144 કિલોગ્રામ, 1440 ગ્રામ કે 1200 ગ્રામ? તો શું જવાબ આવશે મિત્રો? અહીંયા 144 કિલોગ્રામ જવાબ આવશે. સંખ્યાનો મોટામાં મોટો અવયવ કયો છે? કયો હોય? 1, 0, સંખ્યા પોતે કે તરત પછીની સંખ્યા? શું જવાબ આવશે મિત્રો? કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ શું આવશે? એ સંખ્યા પોતે આવશે. 765 નો સૌથી નાનો વિભાજક કયો છે? 765, 1, 0 કે 457? શું જવાબ આવશે મિત્રો? 1. બધી સંખ્યા માટે સૌથી નાનો વિભાજક આવશે 1. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. શાળાનો સમય 11 થી 5 સુધીનો હોય તો કેટલા કલાકનો સમય થાય? મિત્રો, ગણો જો. 11 વાગે તમારી શાળા ચાલુ થાય ને 5 વાગે તમે છૂટો તો શાળામાં તમે કેટલા કલાકનો સમય વિતાવો છો? 5 કલાક, 7 કલાક, 6 કલાક કે 4 કલાક? તો સાચો જવાબ આવશે 6 કલાક. શાળાનો સમય 7 થી 12 સુધીનો હોય તો કેટલા કલાકનો સમય ગણાય? 7 થી 12 મિત્રો, ગણો જો. શું જવાબ આવશે? 5 કલાક, 8 કલાક, 6 કલાક કે 12 કલાક? તો સાચો જવાબ શું આવશે? 5 કલાક.
તમારા ધોરણમાં ગણિતનો તાસ 11:15 થી 12 વાગ્યા સુધીનો છે તો કેટલી મિનિટ ગણાય? એ તાસ તમારે કેટલી મિનિટ ગણાશે? 35 મિનિટ, 55 મિનિટ, 45 મિનિટ કે 50 મિનિટ? મિત્રો તમે તો હોશિયાર જ છો, તમને ઘડિયાળ જોતા આવડે જ છે. કેટલો સમય થયો? એક તાસનો સમય કેટલો થયો મિત્રો? સરસ, 45 મિનિટ. આગળનો પ્રશ્ન જોઈએ. 10 સેમી લાંબા અને 5 સેમી પહોળા લંબચોરસની પરિમિતિ કેટલી? 30 સેમી, 30 ચોરસ સેમી, 15 સેમી કે 15 ચોરસ મીટર? તો અહીંયા જ્યારે કોઈ પણ ચોરસ કે લંબચોરસની પરિમિતિ કરવાની આવે ત્યારે એના સૂત્ર પ્રમાણે ગણીએ અને એની શોર્ટકી સમજીએ તો 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ કરી દેવાની તો તમારે સીધો જવાબ મળશે. અને પરિમિતિ છે એ જ એકમમાં જવાબ મળશે. તો કેટલો થશે? 10 ને 5 15, 2 વખત કરો તો કેટલા થશે? 30 સેમી. 8 સેમી લાંબા અને 6 સેમી પહોળા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? અહીંયા મિત્રો ક્ષેત્રફળ શોધવાનું છે. શું થશે? લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર થશે. 56 ચોરસ સેમી, 48 ચોરસ સેમી, 48 સેમી કે 84 ચોરસ સેમી? તો લંબાઈ 8 સેમી છે અને પહોળાઈ 6 સેમી. તો 8 અને 6 નો ગુણાકાર કેટલો થશે મિત્રો? 48 ચોરસ સેમી. નીચેનામાંથી કોની કિંમત સૌથી વધુ છે? 34.1, 20.99, 7.204 કે 9.999? કોની કિંમત સૌથી વધુ છે મિત્રો? તો દશાંશ સ્થાન પહેલા તમારે જોવાના. તો અહીંયા 34 છે, અહીંયા 20 છે, અહીંયા 7 છે અને અહીંયા 9 છે. તો કોની કિંમત વધુ થશે? એ 34.1. એક વર્ષમાં 31 દિવસો વાળા મહિનાઓના કુલ દિવસો કેટલા? મિત્રો આ પ્રશ્ન ગણિતનો પણ કહી શકાય અને તાર્કિકનો પણ પ્રશ્ન કહી શકાય. એક વર્ષમાં જે 12 મહિના હોય એમાં 31 દિવસ વાળા મહિનાઓ કેટલા હશે અને એના પાછા કુલ દિવસો. તો 31 દિવસ વાળા મહિના ગણીએ તો આપણે કેટલા થાય? તો તમે જાન્યુઆરીથી ગણ્યો તો 7 મહિના થશે. તો 7 મહિનાના દિવસો કેટલા થાય? તો 31 ગુણ્યા 7 કરો તો શું જવાબ આવશે? 217 દિવસ થશે. એક વર્ષમાં 30 દિવસો વાળા મહિનાઓના દિવસો કેટલા? મિત્રો અહીંયા પાછો એ જ પ્રશ્ન, પણ અહીંયા 30 દિવસો વાળો મહિનો ગણવાનો. 30 દિવસ વાળા મહિના કેટલા થશે વર્ષમાં? 7 આ થશે. 1 ફેબ્રુઆરી કાઢો એટલે 8, એટલે બાકીના વધ્યા 4. તો 30 દિવસ વાળા મહિના 4 થશે. તો એના દિવસો કેટલા? 120, 30, 150 કે 30? 30 દિવસો વાળા મહિનાઓ 4 થાય તો 3 ચોક 12, 120 દિવસો થાય. એક વર્ષના અઠવાડિયા કેટલા? મિત્રો એક વર્ષના અઠવાડિયા કેટલા થાય? 42, 54, 52 કે 30? તો સાચો જવાબ આવશે 52. 2.5 દિવસ એટલે કેટલા કલાક? એક દિવસના 24 કલાક થાય મિત્રો. તો 2 દિવસના 48 થાય અને 2.5 ના કેટલા થાય? ગણો જો. 24 કલાક, 48 કલાક, 60 કલાક કે 36 કલાક? તો સાચો જવાબ આવશે 60 કલાક. 1.5 દિવસની મિનિટો કેટલી? મિત્રો 1.5 દિવસ એટલે 1.5 દિવસની મિનિટો કેટલી થાય? 3600 મિનિટ, 1440 મિનિટ, 2160 મિનિટ કે 720 મિનિટ? બરાબર ને મિત્રો? 1.5 દિવસ માટે ગણતરી કરો છો. શું જવાબ આવશે? 2160 મિનિટ થશે. એક દિવસની સેકન્ડ કેટલી? એક દિવસની મિત્રો સેકન્ડ કેટલી થશે? તો 86,400, 28,800, 14,400 કે 72,000 કેટલી સેકન્ડ થશે? 86,400 સેકન્ડ થશે. 1.5 મિનિટ એટલે કેટલી સેકન્ડ? મિત્રો 1.5 મિનિટની સેકન્ડ કેટલી? 60 સેકન્ડ, 90 સેકન્ડ, 80 સેકન્ડ કે 15 સેકન્ડ? 1 મિનિટની 60 સેકન્ડ. 1.5 મિનિટની કેટલી થશે? 90 સેકન્ડ થશે. 2.5 કલાક એટલે કેટલી મિનિટ થાય? 2.5 કલાક એટલે અઢી કલાક. અઢી કલાકની મિનિટો કેટલી? તો કલાકની 60. તે પ્રમાણે ગણતરી કરો તો કેટલા થશે મિત્રો? શું જવાબ આવશે? તમે હોશિયાર જ છો, તમને જવાબ આવડે છે. બોલો જો કે શું જવાબ આવશે? 150 મિનિટ થશે. અત્યારે તમે જે પેપર લખો છો મિત્રો એનો સમય પણ 150 મિનિટનો છે. 1.5 કલાક એટલે કેટલી સેકન્ડ? 1.5 કલાક એટલે 1.5 કલાક. 1.5 કલાકની સેકન્ડો કેટલી થશે? 6400 સેકન્ડ, 3000 સેકન્ડ, 3600 સેકન્ડ કે 5400 સેકન્ડ? શું થશે મિત્રો? તો સાચો જવાબ આવશે 5400 સેકન્ડ. મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા જે ધોરણ 8 માટેના બધા જ વિષયના વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ પર આપણને પ્રાપ્ત થશે. તો અત્યારે જ અક્ષર જ્ઞાન માર્ગની ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો. આપના મિત્રોને પણ એમ કરાવશો. સસારાના આપના ટાટા બાય બાય કહેવા માટે આવી ગયા છે, પણ સસારાના આજે તમને કંઈક બીજું કહેવાના છે મિત્રો. શું કહેવાના છે? જો સસારાના તમને પ્રશ્ન પૂછવા માંગે છે. 1 કલાકની સેકન્ડ કેટલી થાય? મિત્રો સસારાના તમને પ્રશ્ન પૂછે છે અને જવાબ તમારે ક્યાં આપવાનો છે? કોમેન્ટમાં તમારા નામ સાથે લખવાનો છે. લખશો ને મિત્રો? હવે સસારાના તમને ટાટા બાય બાય કહે છે અને શું કહે છે? હવે આપણે ક્યાં મળવાના છીએ? તો ગણિત પાર્ટ 6 વિડીયો મળવાના છે. મળીશું ને મિત્રો? અને ખાસ જવાબ લખવાનું ભૂલશો નહીં. લખશો ને?
આવજો મિત્રો.